હેલો ફ્રેન્ડ્સ, ઇલાસ કિચન 90માં તમારું સ્વાગત છે. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં હશો. આજે આપણે બનાવીશું શિવરાત્રિ સ્પેશિયલ દૂધીનો હલવો. દૂધીનો હલવો એકદમ હેલ્ધી અને ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો ચલો ફટાફટ આપણે બનાવી લઈએ. દૂધીનો હલવો બધા બનાવતા જ હોય છે, પણ બધાની બનાવવાની પદ્ધતિ અલગ અલગ હોય છે. મેં કેવી રીતે બનાવ્યો છે એ રેસીપી હું તમારી સાથે શેર કરીશ. અહીંયા મેં 500 ગ્રામ દૂધી લીધી છે. દૂધીને સરસ રીતે ધોઈ અને છીણી લીધી છે. દૂધી સરસ રીતે છીણાઈ ગઈ છે ફ્રેન્ડ્સ. હવે આપણે ગેસની ફ્લેમને ઓન કરીશું. એક કઢાઈ મૂકીશું જાડા તળિયાવાળી. 4 ચમચી જેટલું ઘી લઈશું અને જે દૂધી છીણેલી હતી એ એડ કરી અને સરસ રીતે આપણે 1 થી 2 મિનિટ સુધી સાંતળી લઈશું. 2 મિનિટ થઈ ગઈ છે. આપણી દૂધી સરસ રીતે સંતળાઈ ગઈ છે. હવે આપણે અહીંયા 1.5 લીટર જેટલું દૂધ એડ કરીશું. અહીંયા એકદમ ફૂલ ફેટવાળું મેં દૂધ લીધેલું છે ફ્રેન્ડ્સ. ફૂલ ફેટવાળું દૂધ લેવાથી માવો બહુ સરસ બને છે. તમારી પાસે જે અવેલેબલ હોય દૂધ એ લઈ શકો છો તમે. ફૂલ ગેસ ઉપર સરસ રીતે આપણે ઉકળવા દઈશું. જ્યાં સુધી બધું દૂધ ના બળી જાય ત્યાં સુધી સતત આપણે હલાવતા રહેવાનું છે. દૂધીનો હલવો ખાવામાં એકદમ ફાયદાકારક હોય છે. તેમાં રહેલા પોષક તત્વો એકદમ ભરપૂર હોય છે. હલવામાં વિટામિન સી, કે, કેલ્શિયમ, પોટેશિયમ અને ફાઇબર જેવા મહત્વપૂર્ણ પોષક તત્વો હોય છે. પાચન શક્તિ વધારે છે. દૂધીમાં ફાઇબર અને પાણીનું પ્રમાણ વધુ હોવાથી તે પાચન તંત્ર માટે બહુ સરસ છે. કબજિયાત જેવી સમસ્યાઓ દૂર કરવામાં મદદ કરે છે. દૂધીમાં પાણીનું પ્રમાણ વધારે હોવાથી લગભગ 96% હોવાથી તે શરીરને હાઇડ્રેટ રાખે છે અને ઉનાળામાં શરીરને ઠંડક આપે છે. ફ્રેન્ડ્સ, વજન પર નિયંત્રણ રાખે છે. જો ઓછી ખાંડ અને ઓછા ઘી સાથે બનાવવામાં આવે તો લો કેલેરી મીઠાઈ હોવાથી વજન ઘટાડવામાં પણ મદદ કરી શકાય છે. ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અડધા જેવું દૂધ બળી ગયું છે. હવે અહીંયા આપણે 100 ગ્રામ જેટલી ખાંડ ઉમેરીશું. ખાંડના બદલામાં તમે કન્ડેન્સન મિલ્ક પણ એડ કરી શકો છો. અહીંયા થોડો ફૂડ કલર લીધેલો છે મેં, ગ્રીન કલરનો. એના અંદર થોડું પાણી એડ કરી અને આપણે હલવાની અંદર એડ કરીશું, જેથી કરીને ગ્રીન કલર જળવાઈ રહે. સાથે થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરીશું. અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા લીધેલા છે. તમારી પાસે જે અવેલેબલ હોય ડ્રાયફ્રૂટ એ એડ કરી શકો છો તમે. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. બધું દૂધ બળી જાય ત્યાં સુધી આપણે સતત હલાવતા રહીશું. જો તમે લચકા પડતો રાખવા માગતા હોય દૂધીનો હલવો તો તમે આ સ્ટેજ ઉપર ગેસ બંધ કરી શકો છો. પણ અહીંયા લોંગ ટાઈમ મારે દૂધીનો હલવો રાખવાનો છે, એટલા માટે હું બધું દૂધ બાળી અને બધો દૂધની અંદર જે દૂધનો હલવો છે એ બધો બની જાય પછી જ હું ગેસ બંધ કરીશ. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધું દૂધ બળી ગયું છે. અંદર સરસ રીતે હલવો બની ગયો છે. હવે અહીંયા મેં અડધી ચમચી જેટલો જાયફળ પાવડર એડ કરેલો છે અને થોડો અડધી ચમચી જેટલો મેં ઇલાયચી પાવડર એડ કર્યો છે. સારી રીતે બધું મિક્સ કરી લઈશું. અને હવે લાસ્ટમાં 2 ચમચી જેટલું ઘી એડ કરીશું, જેથી કરીને હલવાની અંદર સાઈન આવી જાય. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો બધું જ દૂધ બળી ગયું છે. કોઈ જગ્યાએ કઢાઈની અંદર ચોંટ્યો નથી. આપણો હલવો એકદમ રેડી થઈ ગયો છે. હવે આપણે એક સર્વિંગ ડીશની અંદર કાઢી લઈશું. આ હલવાને તમે 10 થી 12 દિવસ સુધી સ્ટોર કરી શકો છો. બિલકુલ બગડતો નથી. હવે આપણે ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લઈશું. અહીંયા મેં કાજુ, બદામ, પિસ્તા લીધેલા છે. તમે દ્રાક્ષ પણ એડ કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલો સરસ બન્યો છે. હવે આપણે ભગવાનને ધરાવી અને 1 ચમચી આપણે ટેસ્ટ કરી લઈએ. વાવ, યમ્મી યમ્મી, બહુ જ મસ્ત બને છે ફ્રેન્ડ્સ. તમને મારી આજની રેસીપી કેવી લાગી દૂધીના હલવાની?
જો તમને ગમી હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો અને હાઈપ આપવાનું બિલકુલ ભૂલતા નહીં. બાય બાય. ફરી મળીશું બીજા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને હેપી શિવરાત્રિ.